યસ, ગઈ વખતે 1 લાખ લગાવ્યા ડમી સર્કલમાં તો 5 લાખ રૂપિયા એકાઉન્ટમાં આવી ગયા. હવે મારા એકાઉન્ટમાં 20 લાખ રૂપિયા પડ્યા છે, એટલે 20 લાખ રૂપિયા લગાવી દઉં એટલે મારા એકાઉન્ટમાં 2 કરોડ રૂપિયા આવી જશે. વાહ વાહ ભાઈ વાહ, ડમી સર્કલનો જય હો. તો મજા પડી જાય, હું કરોડપતિ. યસ, લગાવી દો. લગાવ્યા. યસ 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 યસ. હા શું, હું હારી ગયો? એટલે 20 લાખ રૂપિયા જે મેં લગાવ્યા એ ગયા. એ ભગવાન, હવે શું થશે? મારા 20 લાખ રૂપિયા હું હારી ગયો. 20 લાખ રૂપિયા તો હું વ્યાજેથી લાવ્યો તો 10% લેકે. હવે એ લોકોને પૈસા કેવી રીતે આપીશ? એ લોકો ઉઘરાણી કરશે, ફોન ઉપર ફોન કરશે. બરબાદ થઈ ગયો. બરબાદ થઈ ગયો. 20 લાખ રૂપિયા હારી ગયો. હવે હું બધાને પૈસા કેવી રીતે આપીશ? ઉઘરાણી વાળા આવશે તો હું શું જવાબ આપીશ? મારા પપ્પાને શું બાટું બતાવે? બેટા શાંત થા. શું થયું છે? જે ડમી સર્કલ ઉપર જે હું રમતો હતો ને પપ્પા, એમાં મેં 20 લાખ રૂપિયા લગાવ્યા હતા. તો મને એમ કે 2 કરોડ રૂપિયા હું જીતી જઈશ. પણ 20 લાખ રૂપિયા પણ હું હારી ગયો. બરબાદ થઈ ગયો પપ્પા, બરબાદ થઈ ગયો બાબા. ચિંતા ના કર દીકરા, ચિંતા ના કર. હું સાંભળ, હું તારા બધા જ પૈસા, તારું બધું જ દેવું ભરી દઈશ. પણ તું મને એક વચન આપ કે આજ પછી ડમી સર્કલ ની રમત કદાપી નહીં રમીશ. અને મારા બધા મિત્રોને પણ કહીશ કે ભાઈ ડમી સર્કલ રમશો નહીં. બોલ, આપીશ મને વચન? હા પપ્પા, બસ દીકરા, હું તમને વચન આપું છું. બસ. હું ક્યારે ડમી સર્કલ નહીં રમું. ડમી સર્કલ ઉપર ગેમ ક્યારે નહીં રમું. હા, બોલો ભદ્રેશભાઈ. શું ચિંટુ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી? પંખે લટકી ગયો? પણ શું હતું? ડમી સર્કલમાં 20 લાખ રૂપિયા હારી ગયો. ઓ માય ગોડ! એ ભગવાન, આ છોકરાઓનું શું થશે? સારું, ચિંતા ના કરો, હું આવું છું. મારો દીકરા, હું તારો બાપ જીવું છું. હું તને કદાપી આત્મહત્યા નહીં કરવા દઉં. તો ચિંતા ના કરતો, હું તારું બધું જ દેવું ભરીશ. પણ તું મને એક વચન આપ કે આજ પછી હું આ ડમી સર્કલ કદાપી રમીશ નહીં. અને મારા મિત્રોને પણ સલાહ આપીશ કે ડમી સર્કલની ચુંગાલમાં ફસાશો નહીં. બોલ, તું મને વચન આપે છે? હા પપ્પા. બસ દીકરા. હા.